ચૂંટણી પ્રત્યે ઓસરતો વિશ્વાસ. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે યોજાઈ રહી છે. તારીખોની જાહેરાત થઈ ગઈ છે, પણ આજે પાર્ટી કહી રહ્યા છે કે લોકોનો જે વિશ્વાસ છે ચૂંટણી પરથી ઓછો થતો કેમ જોવા મળી રહ્યો છે. અને આ ચર્ચા એટલા માટે કારણ કે આ આંકડાઓ દર્શાવે છે કે કોર્પોરેશનની ચૂંટણીમાં લોકો રસ જ નથી દાખવતા. આંકડાઓ આપને પણ જણાવીશ કે કોર્પોરેશનની છેલ્લી 3 ચૂંટણીમાં 50%થી પણ ઓછું મતદાન થયું છે. એટલે આપ વિચારો કે જેટલી વસ્તી છે એનાથી પણ ઓછી વસ્તી વોટ આપવા માટે બહાર જ નથી નીકળી. 2021ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 47.89% જ મતદાન થયું હતું. 26.58 લાખ દ્વારા મતાધિકારનો ઉપયોગ જ નહોતો કરવામાં આવ્યો. અમદાવાદ જેવો શહેર કે જ્યાં સતત વિકાસની વાતો થાય છે, ત્યાં આગળ મતદાનનું પ્રમાણ સતત ઘટતું જોવા મળ્યું છે. સ્થાનિક સમસ્યાઓનો ક્યાંક ઉકેલ ન મળતા તો ક્યાંક પોતાની પસંદગીનો જો કોઈ પણ નેતા હોય તો તેને કદાચ ટિકિટ જ ન મળતા કે પછી હવે એવું પણ કહી શકાય છે કે એક વ્યક્તિ છે જેને મત નથી આપવો, એટલે જે પણ લોકોને ટિકિટ મળી છે એમાં એકને મત આપવો નથી અને બીજાને આપવામાં ક્યાંક અવઢવ છે. એ વિશ્વાસ જ નથી બેસતો કે આ શું એનું ઓપ્શન હોઈ શકશે કે કેમ. બસ આવી જ અવઢવમાં લોકો બહાર પણ નથી નીકળતા અને વોટ પણ નથી નાખતા. લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે મતદાન કરવું જરૂરી છે, પણ હવે લોકો એટલા કન્ફ્યુઝ છે અને ક્યાંક લોકોનો વિશ્વાસ એટલો બધો ઓસરી ગયો છે ચૂંટણી પરથી કે હવે આ અવઢવમાં રહીને લોકો ચૂંટણીનો બહિષ્કાર કરે છે કાં તો બહાર જ નથી નીકળતા. અને આ ક્યાંક આપણા સૌની માટે જ, લોકશાહી માટે જ ખૂબ નુકસાનકારક છે. એટલે આજે આના વિશે વાત કરી રહ્યા છે, જનતાને પણ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અવઢવમાં પણ હોય તો પોતાની અવઢવ દૂર કરીને વોટ કરવું કેટલું જરૂરી, શા માટે લોકોનો વિશ્વાસ ઓસરતો જઈ રહ્યો છે. તેના વિશે વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે કૌશિક મહેતા, વરિષ્ઠ પત્રકાર છે, સૌરાષ્ટ્રથી આપણી સાથે જોડાયા છે. ભાવિક રાજા છે, સામાજિક કાર્યકર્તા. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. જી નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ ભાવિકભાઈ, ઘણા સામાજિક કામો સાથે આપ જોડાયેલા છો. એ કામો કરતા આપને શું લાગે છે, કેવો અનુભવ થાય છે? બહુ સામાન્ય સીધો સવાલ કે આપના જેવા સામાજિક કાર્યકર્તા પણ જો જનતાની માટે કામ કરવા ઈચ્છતા હોય તો શું એ કામ થતું જોવા મળી રહ્યું છે કે પછી એ જ કારણ છે કે જેના કારણે હવે લોકોનો ચૂંટણી પરથી વિશ્વાસ જ ઉઠી રહ્યો છે કે અમે કંઈ કરીશું કે નહીં કરીએ, અમારું કામ તો નહીં જ થવાનું? શું એટલા માટે લોકો બહાર નથી નીકળતા, ખાસ કોર્પોરેશનની ચૂંટણી? હા, એ વાત સાચી છે. એકચ્યુઅલી આપણે સ્થાનિક સ્વરાજ જ્યારે કહીએ છીએ, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, ત્યારે વાત એમ આવે છે કે જે સ્થાનિક કક્ષાના લોકો સ્થાનિક કક્ષાના જે પ્રશ્નો છે એનું પ્રતિનિધિત્વ કરે. પણ અને એ રીતના તમે જો ઇનડાયરેક્ટલી જોવા જાવ તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એ પાર્ટી પોલિટિક્સ થી એકદમ પરે હોવી જોઈએ. એટલે એમાં વ્યક્તિઓ લડવા જોઈએ, પાર્ટીઓ નહીં. પણ થાય છે એવું કે એ પણ સરવાળે મોટી મોટી પાર્ટીઓનું જ કોન્ટેસ્ટ થઈ જાય છે અને એના કારણે જે લોકલ સેલ્ફ ગવર્મેન્ટની જે ફિલિંગ હોય એ ફિલિંગ રહેતી નથી. અને બીજું એ પણ થાય છે કે જે કોર્પોરેટરો જે ચૂંટાઈને આવે છે એ પણ ક્યારેય વિસ્તારમાં આવતા નથી. અને વિસ્તારમાં આવે તો માન લો કે ટોકન રીતના ખાલી લોકોને અભિવાદન કરીને કે એ રીતના જતા રહે. પણ લોકોના જે કામ છે એ કરવામાં એ લોકો નિષ્ફળ જાય છે. દર વખતે એ લોકોની દાનત ખરાબ હોય છે એવું હું નથી કહેવા માંગતો, પણ ઘણી વખત તો અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે કોર્પોરેશનમાં અધિકારીઓ એટલા બધા પાવરફુલ બની ગયા છે કે કોર્પોરેટરોને સાંભળતા પણ નથી. એટલે સરવાળે એવું થાય છે કે જે પ્રશ્નો જે છે એ તો ઠેરના ઠેર બધા છે જ, એટલે એ પ્રશ્નોનો તો ઉકેલ આવતો નથી. એટલે સરવાળે બધા લોકોને સ્વાભાવિક રીતના એક પ્રકારની નિરાશા, હતાશા નહીં તો ઊભી ભાવિક, થાય. કોઈ પ્રશ્નનો ઉકેલ ન આવતો હોય તો શું જનતામાં એ સમજદારી કેમ ના આવતી હોય કે આ વ્યક્તિ મારા પ્રશ્નનો ઉકેલ નથી લાવી શકતો તો હું મારો મત એ બદલું, કે હું એક એવા નેતાની પસંદગી કરું કે જે ખરેખર મારું કામ કરે? શું હવે ક્યાંક એ જે હક છે, એ જે અધિકાર છે એ જનતાથી છીનવાઈ ગયો છે?
એકચ્યુઅલી થાય છે એવું, મેં જે કીધું કે પોલિટિકલ પાર્ટીઝ ના ઉતરવાના કારણે થાય છે એવું કે આમાં આગે કુવા પીછે ખાઈ જેવી પરિસ્થિતિ થઈ જાય છે. આને ચૂંટું કે આને ચૂંટું, સરવાળે તો એનું રિઝલ્ટ જે છે એ જ આવે છે. એટલે લોકોને એક પ્રકારની ઉદાસીનતા એ છે, અને એના સાથેનો લાઈવ નાતો નથી, એટલે કોઈને પણ વિશ્વાસ આવતો નથી. ઓકે, કૌશિકભાઈ, આપને શું લાગે છે, શા માટે આંકડો એટલો ઘટતો જોવા મળી રહ્યો છે? જે પ્રકારે મેં અગાઉ કહ્યું, કોર્પોરેશનની ચૂંટણીમાં 50%થી પણ ઓછું મતદાન થયું હતું, 3 ચૂંટણી. એવું નથી કોઈ પહેલી ચૂંટણીની આપણે વાત કરી રહ્યા છે. હંમેશાથી ઘણા વર્ષોથી જ આપણે આ જોઈ રહ્યા છે કે 50%થી ઓછું મતદાન. 2021માં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 50%થી ઓછું એટલે 47.89% મતદાન થયું હતું. એટલે અડધી વસ્તી બહાર નથી નીકળતી. કેમ? શું એમના બધા જ જે બધી જ સમસ્યાઓ છે એનો હલ આવી જ જતો હોય છે એટલા માટે, કે પછી હવે એમને એવું જ થઈ ગયું છે કે નથી જ કંઈક થવાનું? શું લાગે છે આપને, કૌશિક? ના, એટલે એમાં 2-3 કારણો જવાબદાર છે. તમે જોડે કે ઇતિહાસ ફ્લેશબેકમાં જાઓ તો મને લાગે છે 2015માં પાટીદાર આંદોલન થયું ને પછી જે ચૂંટણીઓ થઈ સ્થાનિક સ્વરાજની, ત્યારે લગભગ 50% મતદાન થયું હતું. પણ ગામડામાં જે થાય છે સ્થાનિક સ્વરાજ, જિલ્લા પંચાયતથી માંડી તાલુકા પંચાયત સુધી, ત્યાં 60, 70, 80% સુધીના મતદાન થયાના દાખલા છે. પણ આ શહેરી પ્રજા જે ઉદાસીનતા છે, એમાં 2-3 કારણો આપણે જોવા જોઈએ. એક તો એ છે કે ભાજપ ઘણા સમયથી શાસન ઉપર છે, બધી મહાપાલિકાઓ ને બધી જિલ્લા પંચાયતો, ક્યાંય કોઈ બીજો પક્ષનું શાસન નથી. આના કારણે થાય છે શું કે એક વર્ગ એવો છે કે ભાજપ જ જીતવાનો છે, મત દઈએ કે ન દઈએ શું ફેર પડે છે. આ આડસ પણ એક જવાબદાર થાય છે. ને વિરોધ પક્ષ છે જે એના કાર્યકર્તાઓ અથવા તો એના ટેકેદારોને એમ છે કે આપણે મત આપીએ તોય આ જ લોકો જીતવાના છે, એટલે મત નથી આપતા. આ 2 વલણ છે. નહીં તો મને મહત્વની વાત, કૌશિકભાઈ, સોરી આપને રોકીશ, પણ આવું કેવી રીતે વલણ બની ગયું કે ભાજપ જ જીતવા? આમાં શું હા, છે? ખરેખર એટલે ભાજપ તરફી લોકો વધુ વોટ કરે છે કે પછી ક્યાંક ભ્રષ્ટાચાર છે? ના, ના, ભાજપને મત તો વધારે મળે છે, એ તો બહુ સ્વાભાવિક છે. તો જ આટલી બેઠકો આવી શકે, બહુ સ્વાભાવિક છે. પણ સમસ્યા ક્યાં છે કે જેમ રાજાભાઈએ વાત કરી કે તમારી પાસે સબળ વિકલ્પ છે કે નહીં, આ સૌથી મોટો પ્રશ્ન છે. અને એ પછી લોકસભા હોય, વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચિત્ર જુદું હોવું જોઈએ. કારણ કે એમાં ઘણીવાર વ્યક્તિગત જે ઉમેદવારો હોય ને એની પસંદગી પણ બહુ મહત્વની હોય છે. હવે આજે સમસ્યા એ છે કે ચૂંટણી પંચ દ્વારા 2 બહુ સરસ મજાની એપ બનાવવામાં આવી છે. એમાં વોટ્સએપ બોટ છે અને એક લોકેટર એપ છે. આ બંને એપ એવા છે કે તમારી મતદાર યાદીમાં નામ ક્યાં છે, તમારું મતદાર મથક ક્યાં છે, તમારા ઉમેદવાર કોણ છે, બધી માહિતી મળે છે. પણ હું એવું સ્પષ્ટ માનું છું કે લોકોને ખબર નથી હોતી કે તમારા વોર્ડમાં ભાજપમાંથી કોણ છે અને કોંગ્રેસમાંથી કોણ છે. મોટા ભાગની પ્રજા આ રીતે જાણતી નથી હોતી. અને ચૂંટણી પતી ગયા પછી કામ હોય તો કોને કેવું, કોર્પોરેટર કોણ છે એ પાછું શોધવું પડે છે. આટલી બધી ઉદાસીનતાનું કારણ એ છે કે સાહેબ, તમે ટેક્સ તો લો છો, પણ ટેક્સ લીધા પછી તમે શું કરો છો, આ સૌથી મહત્વનું. છેલ્લે જે વરસાદ આપણે બહુ આવ્યો ને રસ્તાઓની જે સમસ્યાઓ થઈ, એનાથી પ્રજાની નારાજગી બહુ રહી. અને પછી જે રીતે એ નારાજગી દૂર કરવાના પ્રયત્ન કર્યા એ પણ અપૂરતા હતા. તમને કહો, હવે દિલ્હીનો એક હમણાંનો જ એક તાજો, અમારે એક રાજકોટમાં અધિકારી બદલી થઈને આવ્યા, એને બહુ અદ્ભુત વાત કરી. અને એ રાજકોટ જેવા અને અમદાવાદ જેવા શહેરોને લાગુ એટલે પડે છે કે દિલ્હીમાં એના દીકરાને શ્વાસની બહુ સમસ્યા થઈ. હજી તો ઉંમર બહુ નાની હતી અને ડોક્ટરોને બતાવ્યું તો એમણે દવાઓથી કામ ચલાવ્યું. પછી કે આ લાંબો સમય કેમ ચલાવવું આ રીતે? તો કે ભાઈ, તમારી દિલ્હીમાંથી બદલી થઈ શકે કે કેમ? અને એમણે કરી એ જુદી વાત છે, પણ જેટલો એક્યુઆઈ દિલ્હીમાં છે એની નજીક ગુજરાતના શહેરો ધીરે ધીરે પહોંચી રહ્યા છે. એટલે પ્રદૂષણનો જે પ્રશ્ન છે, બહુ જ મહત્વનો પ્રશ્ન છે ને, એને આપણે બહુ ગંભીરતાથી નથી લેતા. એવી જ રીતે ટ્રાફિક જામના જે પ્રશ્નો છે દરેક શહેરમાં, ગુજરાતના કોઈ પણ શહેર બાકી નથી.
હમ અને સૌથી મહત્વનું ગ્રીન સ્પેસ, હમ જે વૃક્ષોની સંખ્યા તમારા શહેરમાં હોવી જોઈએ, એમાં પણ ક્યાંક તકલીફ. આટલા બધા પ્રશ્નો હોવા છતાં ઉદાસીનતા, આ સૌથી મોટો પ્રશ્ન છે. જી, બહુ જ સાચી વાત આપે કરી છે, પણ આપે છે ને બે સવાલો કદાચ આપના જવાબમાં કર્યા કે કોઈને જાણ નથી હોતી કે કોણ છે જી એમના જી ઉમેદવાર. એનું જી કારણ કદાચ મને એવું લાગે છે કે વોટ આપવા માટે જે લોકો જાય છે ને એ લોકોને માત્ર એટલું જ જોવાનું હોય છે કે કમળનું ચિહ્ન ક્યાં છે. બહુ સાચી હવે વાત, એ બહુ સાચી ઉમેદવાર વાત. ભલે કોઈ પણ હોય, એ લોકો માત્ર ચિહ્ન જ જોવે છે. એ ચિહ્નમાં નામ પણ નહીં જોતા હોય અડધા લોકો. અને એ ભલે હું એક ન્યૂઝ એન્કર છતાં પણ આ ખુલ્લા પ્લેટફોર્મથી આપણે સૌએ માનવું પડે કે આપણા ત્યાં અડધી વસ્તી એવું જ કરે છે. અને ક્યાંક શ્રેય જાય છે એ લોકોને. ભાજપે કર્યું છે એ કામ, અને એટલા માટે કદાચ એ વિશ્વાસ છે, કાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એટલો વિશ્વાસ છે કે માત્ર એ ચિહ્ન જોઈને લોકો જાય છે કે અમે સુરક્ષિત રહીશું. કામ થશે કે નહીં થાય એ નહીં ખબર. હવે આપને શું લાગે છે, ખાસ ભાવિકભાઈ, કે બીજું એક સવાલ એ પણ છે કે ભાજપ પર ભરોસો ક્યાંક એટલો બધો વધી ગયો છે લોકોનો કે હવે એમને બીજું કશું જોવું જ નથી. અને બીજું એક કારણ એ પણ છે કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ગુજરાતની વાત કરીએ તો બે જ વિકલ્પો છે, અને એમાં પણ હજી આમ આદમી પાર્ટીને તો આપણે વિકલ્પ રીતે પણ એટલું બધું તો નથી જોઈ શકીએ ગુજરાતમાં. કોંગ્રેસ ઘણા વર્ષોથી આપણે જોઈ જ રહ્યા છે કે એની શું પરિસ્થિતિ છે. એટલો ભરોસો હવે કોંગ્રેસ પર આવતો જ નથી કોઈને કે એક મોકો પણ આપી શકે. અને કોંગ્રેસ ક્યાંક એટલો એવું કંઈ કરીને પણ નથી બતાવતી કે એવા કંઈ મુદ્દાઓ પણ નથી મૂકતી જે મુદ્દાઓ હજી કદાચ કૌશિકભાઈએ ગણાવ્યા, શું એ કોંગ્રેસને નહીં ખબર હોય? તો કોંગ્રેસ એ મુદ્દાઓ લઈને પણ નથી આવતી કે જેથી કરીને જનતા એટલીસ્ટ એટલું વિચારે કે એક મોકો આપીએ. ભાવિકભાઈ. એકચ્યુઅલી પાર્ટીનું તો પોતાનું એક પોલિટિક્સ છે, અને એ પોલિટિક્સ લોકોને કેટલું અપીલ કરે છે એ જે તે સમયે નક્કી થઈ શકે. એકચ્યુઅલી ચૂંટાઈને આવે છે એટલે કામ કરે છે, એ માનવું થોડું ભૂલ ભરેલું રહેશે. એ ચૂંટાવા માટે ઘણા બધા ફેક્ટર્સ હોય છે, અને એના માટે ઘણા બધા હથકંડાઓ અપનાવવામાં પણ આવતા હોય છે. એટલે ખાલી કામ કરે છે એના કારણે ચૂંટાઈ જાય છે એવું માનવું ના જોઈએ આપણે. અને બીજી બાબત એ છે, જે મેં અગાઉ પણ એ કીધી, અને એ જ ફરીથી જે કૌશિકભાઈએ પણ વાત કરી કે આજે રોડ રસ્તા હોય કે વરસાદી પાણીનો સવાલ હોય કે રખડતા ઢોરનો સવાલ હોય, ગટર પાણીનો સવાલ હોય, પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોય, આ બધા જ સવાલોમાં સરવાળે આપણે જોઈએ છે કે ગમે એટલો ટેક્સ વધે, અને આપણે 3 માંથી 4 કોર્પોરેટર થયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, આમ છતાં પણ સરવાળે તો જે લોકોના પ્રશ્નો છે એ તો ઠેરના ઠેર છે. કોર્પોરેટરો ખાલી ઇલેક્શન્સ નજીક આવે ત્યારે કોઈ ગાર્ડનમાં કે કોઈ સોસાયટીમાં બાકડા મુકાવે, અથવા તો એ લોકોને પેલું ડામરનો રસ્તો પાથરી આપે. હવે તો બીજા મટીરિયલનો પણ એ કરતા હોય છે. એટલે એનાથી એ લોકો પોતે સંતોષ માનતા હોય છે. ઇવન ત્યાં સુધી કે આપણને એમ લાગે છે કે મતદારોમાં મતદાનની ઉદાસીનતા છે, પણ મેં ઘણી વખત એ પણ જોયું છે કે જે ઉમેદવારો છે એમાં પ્રચારની પણ ઉદાસીનતા છે. એ લોકોને ઘરે બેઠા એવું મનમાં એ છે કે આપણો ટીવી અને એ દ્વારા પ્રચાર થાય છે, સિવાય કે અપક્ષ ઉમેદવાર હોય અથવા તો કોઈ નાના પક્ષના ઉમેદવારો હોય તો એ લોકો મહેનત કરતા હોય છે, કારણ કે એ લોકોને પોતાના સિમ્બોલ લોકોના મનમાં લાવવા માટે 12 દિવસ જ હોય છે. અને ભાજપ, કોંગ્રેસ કે આપ કે એ બધા લોકોને તો એમના સિમ્બોલ પાકા છે. એટલે એ લોકો ખાલી કોઈક વખત દેખાવા ખાતર કોઈ એકાદ દિવસ કોઈ રેલી કરે કે શો ઓફ સ્ટ્રેન્થ એ બતાવે. એ સિવાય બહુ ભાગ્યે જ કોઈ ઘરે ઘરે જતા હોય, લોકોને વાત કરતા હોય, લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયત્ન કરતા હોય, ઇવન ઇલેક્શન વખતે પણ એ પણ ક્યાંય જોવા મળતું નથી. એટલે જેમ મતદારોની ઉદાસીનતા છે, એવી રીતના ઉમેદવારોની પણ એ રીતના એક પ્રકારની ઉદાસીનતા પ્રચાર માટેની પણ છે. જી જી, પણ કોંગ્રેસમાં કેમ આવી ઉદાસીનતા? કોંગ્રેસનું ચિહ્ન એના વિશે તો લોકોને ખબર છે, એટલીસ્ટ એટલી તો કોંગ્રેસ છે જ કે ભાજપથી બી પહેલા કોઈ ચિહ્ન કોઈને ખબર છે તો એ કોંગ્રેસનું છે. તો કોંગ્રેસના ઉમેદવારોમાં કેમ ઉદાસીનતા જોવા મળે છે? એમાં મોટા ભાગે જે વાત થઈ એવું જ કદાચ હોઈ શકે
કે હજુ સુધી પણ કોંગ્રેસ લોકોમાં વિશ્વાસ જગાવી શક્યા નથી કે એ લોકો જેમ અગાઉ પણ કોર્પોરેશનમાં જીતેલા છે એવું અત્યારે ફરી પાછા જીતશે કે કેમ, અથવા તો જીતશે તો લોકોના કામ કરશે કે કેમ. એટલે આમાં બહુ ચોઈસ એ લોકો પાસે નથી. અને મોટા ભાગે જે મતદાન થાય છે એમાં એવું થાય છે કે એક પક્ષ જે પોતાના જે શ્યોર મતદારો છે એને મોબિલાઇઝ કરી અને એને વાહનોમાં એ રીતના લાવતા હોય, એના જે સ્થાનિક કાર્યકરો હોય એ બધાને બહાર કાઢતા હોય મતદાન માટે, અને કદાચ બીજો પક્ષ એમાં થોડો નબળો પડતો હોય તો એ પણ રિઝલ્ટ ઉપર બહુ અસર કરે છે. જી, હવે કૌશિકભાઈ, આપને લાગે છે કે કોંગ્રેસના જે ઉમેદવારો છે ક્યાંક ને ક્યાંક એ કોંગ્રેસના ઉમેદવારોમાં પણ એ પોતાની ઉપર, પોતાના પક્ષ ઉપર જે વિશ્વાસ છે તે થોડો ઘટતો જોવા મળી રહ્યો છે કૌશિકભાઈ, કે જેના કારણે હવે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવી હોય કે બીજી કોઈ પણ પાર્ટીમાંથી ચૂંટણી લડવી હોય તો પહેલા જ એક આત્મવિશ્વાસનો અભાવ જોવા મળતું હોય છે, જેના કારણે જનતા એમના પર શું ભરોસો, પોતાના ઉપર ભરોસો. જી, એમાં એવું છે કે લાંબા સમયથી તમે સત્તાથી દૂર રહ્યો ને એટલે કાર્યકરોમાં નિરાશા અને હતાશા બંને આવી શકે. એટલે એ તમે સીધો તફાવત જુઓ કે ભાજપની સેન્સ પ્રક્રિયા, ભલે એમાં કોઈ દમ નથી હોતો, એ દેખાડાની વાત હોય છે, પણ એક બેઠક માટે 25, 30, 40, 45 ઉમેદવારો ની ફોજ આવે. ઓછું બોલો છો આપ. અમુક બેઠકો માટે 70 જેટલા એટલે ઉમેદવારો, રેકોર્ડ તોડ ઉમેદવારો નોંધાયા છે. જી, એવરેજ તમે જુઓ ને તો 40-50 એવરેજ તમે પકડો તો એટલું થાય. હવે એની સામે તમે કોંગ્રેસમાં જો કેટલીક જગ્યાએ એવું બન્યું છે કે ગોતવા પડે છે, શોધે તો પણ નથી મળતું હોય. આવું તમને કહું, બહુ ઇન્ટરેસ્ટિંગ એક કિસ્સો રાજકોટનો છે, ઉલ્લેખ કરું કે ક્યારેક ભાજપનો ઓવર કોન્ફિડન્સ કેવું પરિણામ લાવે છે. 2000ની સાલમાં ઇલેક્શનનું રિપોર્ટિંગ પણ કરેલું, કોંગ્રેસને ઉમેદવારો મળે નહીં એવી ખરાબ સ્થિતિ હતી, અને ત્યારે મનોહરસિંહ જાડેજા આખું સંચાલન ચૂંટણીનું કરતા હતા, અને એના કાર્યાલયે અમે ઘણી વાર જઈએ તો ઉમેદવારો આવે નહીં, દાવો કરવા માટે ન આવે, એટલે પકડીને ટિકિટો આપેલી એવું બન્યું હતું. અને ત્યારે બહુ આશ્ચર્યજનક પરિણામ આવેલું કે 69 કુલ બેઠક હતી, એમાંથી 44 બેઠક ઉપર કોંગ્રેસ વિજયી થયું ને ભાજપને 25 જ બેઠક મળી. આ બહુ અદ્ભુત ઘટના ગુજરાતના સ્થાનિક સ્વરાજની છે. અને એ પછી તમે જુઓ તો એ શાસન બરાબર નહીં ચલાવી શક્યા અને ફરી ભાજપ આવ્યો. આ જે ફરક છે ને એ બહુ મોટી વાત છે. કૌશિકભાઈ, મારો એ સવાલ છે કે કોંગ્રેસના જે નેતાઓને ટિકિટ મળી પણ જાય છે, ચલો એકવાર એ લોકોએ જનતા એમના પર ભરોસો મૂકી પણ દે છે, પણ એ ભરોસો એ લોકો ટકાવી કેમ નથી શકતા? અને પછી ઘણા કહેતા હોય છે કે કેન્દ્રમાંથી સપોર્ટ નથી મળતો. શું એટલા બધા એ લોકો નિસહાય હોય છે કે જો એમને ટિકિટ મળી પણ જાય, એ લોકો બની પણ જાય કંઈક, છતાં પણ કેન્દ્રનો સપોર્ટ ના મળે એટલે પછી સત્તા ગુમાવી દેતા હોય છે? પણ તમે એક નાનકડો તમને દાખલો દો. રાજકોટમાં એક મહિલા કોર્પોરેટર ભાજપના, એની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા, ભાજપે એને સસ્પેન્ડ કરી દીધા. હવે કોંગ્રેસે એમને પક્ષમાં તો લીધા એટલું તો ખરું, પણ સેન્સની પ્રક્રિયામાં સામેલ પણ થયા વગર એને ટિકિટ આપી દીધી. હવે આ જે મુશ્કેલી ક્યાં છે, ભાજપ તમે જુઓ કે આટલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે મહેનત કરે છે એની મને લાગે છે 50% મહેનત પણ કોંગ્રેસ નથી કરતું. હવે એક ત્રીજું પરિબળ જે આપનું આવ્યું છે, સુરતથી જેની શરૂઆત થઈને 27 બેઠકો એમણે જીતી હતી, આ વખતે આપનો દેખાવ કેવો થાય છે આ બહુ મહત્વનો મુદ્દો છે. અત્યાર સુધી એવું થયું છે, ધારાસભા હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, આપે કોંગ્રેસના મતોમાં ભંગાણ પાડ્યું છે. ભાજપના મતો હજી ભાજપના મતોમાં હજી ભાગ પડાવવામાં આપ એટલો બધો સફળ નથી રહ્યો. અને ધારાસભાની છેલ્લી ચૂંટણીમાં અનેક બેઠકો, 20 થી 25 બેઠકો એવી હતી જેમાં આપ બીજા નંબરે હતો. હવે આ કોર્પોરેશનની ચૂંટણીઓમાં શું થશે, કારણ કે કેટલીક નવી મહાપાલિકાઓ છે કે જેનો વિસ્તાર ઓછો છે, મતદારો પણ ઓછા છે, અને 500,000 મતની આમ તેમ થાય તો પરિણામો ઉપર અસર થઈ શકે. એટલે આ વખતે કારણ કે ગોપાલ ઇટાલિયા અને ગઢવી
આપણા એ પ્રમુખ છે આપના, એ બધા જે નેતાઓ અત્યારે જે રીતે મહેનત કરે છે, આપના કાર્યકર્તાઓની ધરપકડનો મુદ્દો પણ બને છે. ગોપાલ ઇટાલિયા આટલા બધા મુખર છે, જેમ કોંગ્રેસમાં જિગ્નેશ સવાણી બહુ આક્રમક અંદાજમાં વાત કરે છે. હમ આ બધી બાબતોનો હવે ચૂંટણી ઉપર કેવી રીતે અસર થાય, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે આ વખતેની તો આપને ચૂંટણીમાં લાગે છે કૌશિકભાઈ જે વાત કરી ભાવિકભાઈ, કે લાગે છે કે આમ આદમી પાર્ટીની એવી કોઈ વધુ અસર જોવા મળી શકે છે આ વખતે? ભાવિકભાઈ. હું તો એકચ્યુઅલી પોલિટિકલ એનાલિસ્ટ નથી, એટલે મારા માટે નહીં, કેવું પણ મુશ્કેલ છે. જનતાના પર્સપેક્ટિવ થી આપણે કહીએ તો શું લાગે છે કે જનતા એમના પર ભરોસો કરી શકશે? કોંગ્રેસ પર ભરોસો નથી કરી શકતી, આમ આદમી પાર્ટી પર કરી શકશે? ના, એકચ્યુઅલી એટલો બધો નહીં, કારણ કે દિલ્હીમાં એ લોકોને જે રીતના એ થયું, એટલે એના પહેલા તો લોકો કદાચ બી એમને જ્યારે અન્ના હઝારેનું મુવમેન્ટ હતું અને એના પછી જે આમ આદમી પાર્ટી બની, એના એ વખતે કદાચ લોકો એને એક વિકલ્પ તરીકે કદાચ જોતા હોઈ શકે, અને એના કારણે દિલ્હીમાં ક્લીન સ્વીપમાં એ લોકો 2 વખત ચૂંટાયા. પણ એ જે ઇમ્પ્રેશન એ વખતે હતી, એ ઇમ્પ્રેશન અત્યારે એવી નથી કે, અને એમની પાસે સારા નેતાઓ છે અને બહુ ક્લીન ઇમેજ વાળા નેતાઓ છે, આમ છતાં પણ એ વિકલ્પ આપી શકશે, એ બાબતે હું નથી માનતો કે લોકો એમાં બહુ સહમત હોય. જી બિલકુલ બિલકુલ બિલકુલ. અંતમાં આ બંનેને એક સવાલ, સમય ઓછો છે, પરંતુ કૌશિકભાઈ, લોકોને આ સમજાવવું કેટલું જરૂરી કે લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે મતદાન કરવું જરૂરી છે. ભલે અવઢવમાં હોય કે ભલે એ લોકોને હવે વિશ્વાસ ન રહ્યો હોય, પરંતુ છતાં પણ પોતાની આ અવઢવ દૂર કરીને મતદાન કરવું કેટલું જરૂરી? કૌશિકભાઈ. ના, બહુ સીધી સાદી વાત છે કે તમારી ફરજ છે મતદાન કરવું, એ તમારી ફરજ છે. અને ન મામા કરતા કાણો મામો સારો, અને તમારી પાસે નાટોનો પણ વિકલ્પ છે. એટલે જી તમે સાવ મતદાનથી દૂર રહી અને કઈ તમારી સેવા કરી નાખો છો કે તમારી ફરજ બજાવો છો, એવું જરાય નથી. તમારે આવી ચૂંટણીઓમાં ખાસ રસ એટલે લેવો જોઈએ કે આ તમારી આસપાસની સુવિધાઓ ઉપર સીધી અસર કરનારી ચૂંટણી છે. કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તમારા રસ્તા કે ગટરના પ્રશ્નો નથી ઉકેલાવાની. એ કોર્પોરેશનની કે નગરપાલિકાની કે જિલ્લા પંચાયતની જવાબદારીઓ છે. એટલે તમારે જાગૃત થઈ અને આ ચૂંટણીમાં રસ લેવો જોઈએ. તમારા ઉમેદવાર કોણ છે, કયા પક્ષ છે, એ તો આપણને ખબર હોય છે, પણ તમારા ઉમેદવારો કોણ, ઉમેદવારોનો પરિચય કરો તમે, એમાં કેટલો દમ છે એ પ્રમાણે તમારે મતદાન કરવું જોઈએ. આ બહુ જરૂરી છે, જી એકદમ આવશ્યક. બિલકુલ બિલકુલ બિલકુલ. શું કહેશો ભાવિકભાઈ અંતમાં જનતા માટે આપનું છે કે ના, ચોક્કસ દાન મતદાન તો કરવું જ જોઈએ. જે કૌશિકભાઈ વાત કરી એ જ હું કહેવા માંગુ છું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, અને એમાં સ્થાનિક લોકોનું ડાયરેક્ટ રિપ્રેઝન્ટેશન છે, તો એ મતદાન કરવું જોઈએ. કારણ કે 50% થી ઓછું જો મતદાન થાય તો એ વસ્તુ દર્શાવે છે કે 50% થી વધારે લોકો લોકશાહીમાં વિશ્વાસ જ ધરાવતા નથી. એટલે આ લોકશાહીને જાળવી રાખવી હોય અને એમાં વિશ્વાસ જાળવી રાખવો હોય તો આપણે મતદાન કરવું જ જોઈએ. કારણ કે 30% મતદાનથી પણ જે લોકો ચૂંટાઈને આવે છે, એ 5 વર્ષ આપણા જે ટેક્સના પૈસા છે એનાથી તાગડધીના કરે છે. તો આપણે બધા સૌ ભેગા થઈને યુનાઇટેડલી એને ચૂંટવાનો પ્રયત્ન કરી અને મતદાન તો બધાએ કરવું જોઈએ. જી બિલકુલ. તો ચૂંટણી પ્રત્યે આ અવસર તો વિશ્વાસ ક્યાંક લોકશાહીને કમજોર કરતો જોવા મળી રહ્યો છે. એટલા જ માટે આપણે સૌએ કોઈ પણ આપણે અંદર ઢબ હોય એને દૂર કરીને મતદાન કરવું જોઈએ, કારણ કે એ આપણી સુવિધાઓ માટે જરૂરી છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. કૌશિકભાઈ, ભાવિકભાઈ, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ફરી એક વખત કહીશ કે ભરોસો હોય કે પછી કદાચ તમને એવું લાગતું હોય કે ભરોસો નથી કોઈ પક્ષ પર, બધી જ બાબતોમાંથી બહાર આવીને તમારી જે કોઈ પણ અવઢવ છે તેને દૂર કરીને ચોક્કસથી મતદાન કરો. કારણ કે જો તમે મતદાન નથી કરતા, તમારો જે આ હક છે, અધિકાર છે, તેનો ઉપયોગ નથી કરતા, તો ત્યારબાદ તમને તમારી જો સુવિધાઓ તમને ન મળતી હોય તો એનો પ્રશ્ન કરવાનો પણ અધિકાર નથી રહેતો. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.